Hello friends, warm welcome to English Made Easy. Today you are going to learn a poem of Standard 11, Unit 2 Read 3. The title of the poem is The Secret of Machines. This poem is written by Rudyard Kipling. He was an Indian English writer. In this poem, the machines speak their heart out. આ પોએમમાં મશીન્સ તેમના હૃદયની વાત કરે છે. હવે આપણે પોએમ જોઈએ. Stanza number 1 and 2. We were taken from the orbit and the mine. ફર્સ્ટ સ્ટેન્જામાં મશીન્સનું નિર્માણ કેવી રીતે કરવામાં આવે છે તેની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. We were taken from the orbit and the mine. અમને સૌપ્રથમ ઓરબેડ એટલે કે ધાતુ મિશ્રિત માટી અને માઇન એટલે ખાણ. સૌપ્રથમ અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. પછી અમને ધાતુની ભઠ્ઠીમાં પીગાળવામાં આવ્યા. ખાણમાંથી નીકળેલી જે કાચી ધાતુ છે એને ધાતુની ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અહીં મશીન્સ એમ કહે છે કે અમને બીબામાં ડાળવામાં આવ્યા. કાસ્ટ મીન્સ બીબામાં ડાળવું, રોટ મીન્સ ઘાટ આપવો, એન્ડ હેમર ટુ ડિઝાઇન. પછી અમને હથોડી વળી ટીપીને આકાર આપવામાં આવ્યો. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ ટુ ફિટ. ત્યારબાદ મશીન્સને કાપવામાં આવે છે. ફાઇલ્ડ મીન્સ ઘસીને ચળકાટ આપવામાં આવ્યો, ટૂલ્ડ મીન્સ ઓજાર કામ કરવામાં આવ્યું, એન્ડ ગેજ ટુ ફિટ મીન્સ માપ લઈને એમના અલગ અલગ પાર્ટ્સને જોડવામાં આવ્યા. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીન્સ આપણને એમ કહે છે કે અમે માત્ર તમારી પાસે માગીએ છીએ થોડુંક પાણી, કોલસો અને ઓઇલ. અહીં મશીન્સની બેસિક નીડની વાત કરવામાં આવી છે. મશીન્સની મૂળભૂત જરૂરિયાત છે પાણી, કોલસો અને ઓઇલ. એન્ડ 1,000th of an inch to give us play. Give play means to allow space for movement. ખસવા માટે જગ્યા પૂરી પાડવી. મશીન્સ એમ કહે છે કે અમને ખસવા માટે માત્ર ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા જોઈએ. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. સેટ ટુ ટાસ્ક મીન્સ કામે લગાડવું. અને પછી જો તમે અમને કામે લગાડશો તો વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. અમે તમારી 24 કલાક સેવા કરીશું. સ્ટેન્જા નંબર 3. ઇન ધીસ સ્ટેન્જા ધ પોએટ હેઝ ડિસ્કસ વોટ ધ મશીન્સ કેન ડુ. આ સ્ટેન્જામાં મશીન્સ શું કરી શકે છે એની ચર્ચા કરી છે. વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. મશીન્સ એમ કહે છે કે અમે પુલ કરી શકીએ છીએ, હાઉલ ઘસડીને લઈ જઈ શકીએ છીએ વસ્તુને, પુશ કરી શકીએ છીએ, લિફ્ટ ઊંચકી શકીએ છીએ અને ડ્રાઈવ પણ કરી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે પ્રિન્ટર વડે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ, પ્લાવ ખેડવાનું કામ કરવું, વીવ વણવાનું કામ કરવું, એન્ડ હીટ એન્ડ લાઇટ અને ગરમી અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડ્રાઈવ. અમે દોડી શકીએ છીએ રોડ ઉપર, રેસ સ્પર્ધા કરવી, હરીફાઈ કરવી, અમે હરીફાઈ કરી શકીએ છીએ. સ્વિમ પાણીમાં તરી શકીએ છીએ. એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ આકાશમાં ઉડી શકીએ છીએ અને પાણીમાં ડૂબકી પણ લગાવી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અહીં મશીન્સ એમ કહે છે કે અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. કેમેરો આંખનું કામ કરે છે, માઇક્રોફોન સાંભળવાનું કામ કરે છે, કાઉન્ટ ગણતરીનું કામ કરી શકીએ છીએ, એન્ડ રીડ એન્ડ રાઇટ લખવા વાંચવાનું પણ કામ અમે કરી શકીએ છીએ. કમ્પ્યુટર જેવા મશીન્સ કાઉન્ટ, રીડ એન્ડ રાઇટ કરી શકે છે. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. ધ લો મીન્સ કાયદો અથવા કાનૂન. અહીં મશીન્સ માનવજાતની એક વિનંતી કરે છે કે મહેરબાની કરીને તમે એક કાયદો યાદ રાખજો, એક કાનૂન સિદ્ધાંત યાદ રાખજો કે જેના વડે અમે જીવીએ છીએ,
જેના વડે અમારું અસ્તિત્વ ટકી રહ્યું છે તે સિદ્ધાંત તમે યાદ રાખજો. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. કોમ્પ્રિહેન્ડ મીન્સ સમજવું, અન્ડરસ્ટેન્ડ. અ લાઈ મીન્સ જૂઠાણું, અસત્ય. અમારું સર્જન જૂઠાણું સમજવા માટે થયું નથી. એટલે કે અમે સત્ય અને જૂઠ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે કોઈને ચાહી શકતા નથી, કોઈના ઉપર દયા કરી શકતા નથી કે કોઈને માફ પણ કરી શકતા નથી. મતલબ કે અમારી પાસે સંવેદનશીલ હૃદય નથી કે અમે કોઈને માફ કરી શકીએ. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાઈ. જો અમારી સાથે કામ રહેવામાં તમે એક નાની સરખી પણ ભૂલ કરશો, મેક અ સ્લીપ મીન્સ ભૂલ કરવી. જો એક નાની સરખી પણ ભૂલ કરશો તો યુ ડાઈ, તો તમે મૃત્યુ પામશો. અહીં મશીન્સ આપણને વોર્નિંગ આપે છે કે અમે તમારું બધું જ કામ કરીશું, પરંતુ જો અમને હેન્ડલ કરવામાં, એટલે કે અમારી સાથે કામ લેવામાં એક નાની સરખી પણ ભૂલ થશે તો એમાં નુકસાન તમને થશે. એનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે. લાસ્ટ સ્ટેન્જા. Though our smoke may hide the heavens from our eyes. Hide means છુપાવવું અથવા ઢાંકી દેવું. The heavens means આકાશરૂપી સ્વર્ગ. અહીં મશીન્સ એમ કહે છે કે અમારા ધુમાડાથી ભલે આકાશરૂપી સ્વર્ગ ઢંકાઈ ગયું હોય, તમારી આંખો આકાશના તારાઓને જોઈ શકતી નથી, પરંતુ ઇટ વિલ વેનિશ. પરંતુ આ ધુમાડો છે એક સમય એવો આવશે કે અદૃશ્ય થશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. અને ફરીથી આ તારાઓ ચમકી ઉઠશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પોએમના અંતમાં એ મશીન્સ એક કબૂલાત કરે છે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. આ જે ધુમાડો છે એ અદૃશ્ય થશે અને તારાઓ ફરીથી ચમકી ઉઠશે. ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. મશીન્સ એમ કહે છે કે ભલે અમારી પાસે ગમે તેટલું સામર્થ્ય હોય, અમારું ગમે તેટલું વજન હોય કે કદ હોય, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા દિમાગના સંતાનોથી વિશેષ કશું જ નથી. એટલે કે છેવટે તો અમે તમારા દિમાગનું સર્જન છીએ. મશીન્સ એમ કહેવા માગે છે કે મેન ઇઝ પાવરફુલ દેન મશીન્સ. માણસ મશીન્સ કરતાં વધારે શક્તિશાળી છે. Friends, let's discuss the questions related to this poem. Question number 1. What do machines take birth from? યંત્રો ક્યાંથી જન્મ લે છે? The machines take birth from the orbit and the mind. Question number 2. Where are machines melted? મશીન્સને ક્યાં પીગાળવામાં આવે છે? The machines are melted in the furnace and the pit. Question number 3. What is the process of giving shape to machines? મશીન્સને આકાર આપવાની પ્રક્રિયા કઈ છે? The answer is, before machines take their final shape, they are melted in the furnace and the pit. They are cast, wrought and hammered to design. They are cut, filed and tooled and gauged. Question number 4. Find out the rhyming words from the stanza. Rhyming words मतलब એવા શબ્દો કે જેની સાઉન્ડ પેટર્ન સમાન છે, જેમ કે માઇન્ડ, ડિઝાઇન, પીટ, ફીટ, આસ્ક, ટાસ્ક, પ્લે એન્ડ ડે. Question number 5. What are the basic needs of machines? મશીન્સની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? The basic needs of machines are some water, coal and oil, and the thousandth of an inch to give them play. Question number 6. What assurance is given by the machines? The answer is, the machines give assurance that if you fulfill their humble needs, they will serve you 24 hours a day. What can machines do? મશીન શું કરી શકે છે? The answer is, machines can
pull, howl, push, lift and drive. They can also print, plow, weave and heat and light. They are able to run, race, swim, fly and drive. They can see, hear, count, read and write. Question number 8. What do machines confess? Machines कई कबूलात करें. The answer is machines confess that they are nothing more than children of human brain, or they are nothing more than creations of human brain.